વોર્ડ નંબર 4ના વિસ્તારમાં આપણે સૌ જાણીએ છીએ તેમ સપ્ટેમ્બર મહિનામાં જે કૃષ્ણકુંજ સોસાયટીની બહાર છે તે વર્ષો જૂની 1985થી લઈ અને 1990ની વચ્ચે બનેલી, એટલે લગભગ 30 વર્ષ કરતાં જૂની જે કાંસ હતી એ કાંસમાં અંદરથી દિવાલ ધસી પડવાના કારણે આ સ્લેબ તૂટેલ હતો. જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રીનું કામ ચાલી રહ્યું છે તેની સાથે સમગ્ર શહેરમાં આવેલી કાંસમાં પણ આ પ્રીકાસ્ટ કાંસ ઉપર કામગીરી કરવાની, પ્રીકાસ્ટ સ્લેબ દ્વારા કામગીરી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તે પૈકીમાં આ એક કામ કૃષ્ણકુંજ સોસાયટીનું પણ છે, કારણ કે વર્ષો જૂની હતી એને લીધે આ સ્લેબ તૂટી ગયેલો હતો. અને હવે જ્યારે આની ટેન્ડર પ્રક્રિયા હોય અને જે પણ પ્રક્રિયા હોય છે એમાં થોડો સમય લાગતો હોય છે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણતાને આરે છે. આગામી સમયમાં આ કામ સ્ટેન્ડિંગમાં પણ આવશે અને તાત્કાલિક જેવું કામ નીકળે છે અને તાત્કાલિક જ એની પર કામગીરી શરૂ કરવાનું પ્રારંભ છે. લગભગ ડબલ જેટલો ખર્ચ કરીને પણ આ પ્રોબ્લેમનું કાયમી સોલ્યુશન આવે તે માટે આ પ્રીકાસ્ટ વાળું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેથી કરી અને પ્રી મોન્સૂન કામગીરી માટે દર વર્ષે ચોમાસામાં અને ઉપરથી ખોલી અને સફાઈ પણ કરી શકીએ અને ભવિષ્યમાં આવી સેમ પરિસ્થિતિનો ફરી આપણે સામનો ન કરવો પડે. તાત્કાલિક રોકાવશો ખરા? એમના દ્વારા અત્યારે જે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે એમને દુર્ગંધ મારે છે, તો ચોક્કસ અધિકારી હાજર પણ હતા અને અમારા દ્વારા એમને કહેવામાં પણ આવ્યું છે કે આજે જઈ અને ત્યાં એ લોકો જાતે ત્યાં પોતે વિઝિટ કરી અને તપાસ કરે કે ખરેખર કોઈ પાણી અંદર લાઈન કોઈ ડેમેજ છે કે પછી કોઈ રીતે કોઈ પાણીની લાઈન, ગંદા પાણીની લાઈન અંદર આવી રહી છે, શું છે વિષય ત્યાં જઈ અને જાત તપાસ દ્વારા એ લોકો માહિતી લઈને આવશે અને તાત્કાલિક એ વિષયના સંદર્ભમાં પણ કામગીરી કરશે. તમારો પોતાનો વિસ્તાર છે, તમે વિઝિટ કરશો ખરા? સમગ્ર શહેર અમારો પોતાનો વિસ્તાર જ આવે છે, કારણ કે વડોદરાના સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક કાઉન્સિલર હોય કે પછી વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે બેસતા વહીવટી પાંખ હોય કે ચૂંટાયેલી પાંખ હોય કે વડોદરા શહેરના 1919 વોર્ડમાં બેસતા કોઈ પણ અધિકારી હોય, એના પ્રાધાન્યમાં વડોદરા શહેરના કોઈ પણ વિસ્તારમાં જે પણ પ્રોબ્લેમ છે એના માટે ચર્ચા પણ થતી હોય, વડોદરાના શહેરના વિકાસને લગતા કામો પણ થતા હોય, તો સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ દ્વારા પોતાના વિસ્તારની સમસ્યાઓ, એમના પ્રશ્નો અને એના નિરાકરણ માટેની વિષયો હાથ પર લેવામાં આવતા હોય અને કામગીરી કરવામાં આવતી હોય છે. જરૂર પડશે ચોક્કસ ત્યાં આગળ વિઝિટ પણ કરીશું. અત્યારે અધિકારીશ્રીને સૂચના આપી દેવામાં આવી છે, ત્યાં જાત તપાસ કરી અને જે દુર્ગંધ મારી રહ્યું છે પાણીમાં કાંસમાં દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે એની પણ તપાસ કરી લેવામાં આવશે ને એ સંદર્ભે પણ જે કામગીરી કરવાની થશે કરવામાં આવશે.